હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અર્થશાસ્ત્ર વિષયના વિડીયોની અંદર અગાઉ આપણે 3 વિડીયો વિશે જોઈ ગયા. એ 3 વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 વસ્તી વિષયનો પૂરેપૂરો પરિચય મેળવી ગયા. અગાઉની જેમ જ આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે અગાઉ જે કોઈ માહિતી જોઈ ગયા છે તેનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ. વસ્તી ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતો વિશે જોઈ ગયા તો કે વસ્તી એટલે શું, વસ્તી વિસ્ફોટ કોને કહી શકાય, ત્યારબાદ વસ્તીના વલણો વિશેનો પણ આપણે ચર્ચા કરી ગયા, જેની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ, ભારતમાં જુદા જુદા સમયગાળા દરમિયાન વસ્તી કેવી હતી તેના વિશે માહિતી મેળવી ગયા. ત્યારબાદ વસ્તી વધારાના મુખ્ય 2 કારણો જોઈ ગયા, જન્મદર અને મૃત્યુદર. તો કે જન્મદર અને મૃત્યુદર વાસ્તવિક રીતે તો વસ્તી વધારાના કારણો નહીં હતા મિત્રો, પરંતુ ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ ખરેખર વસ્તીમાં વધારો લાવતું હતું. તો આપણે એના વિશેની પણ સંપૂર્ણ ચર્ચા કરી ગયા કે ઊંચા જન્મદર માટેના કારણો કયા કયા છે, પરિબળો કયા કયા છે, નીચા મૃત્યુદર માટેના પરિબળો કયા કયા છે. તેની સાથે સાથે ભારતમાં વસ્તીને અંકુશમાં લાવવા માટેની એટલે કે નિયંત્રણમાં લાવવા માટેની કઈ કઈ પદ્ધતિઓ છે, પદ્ધતિ તો ન કહી શકાય પરંતુ કયા કયા અસરકારક પરિબળો છે જેના દ્વારા આપણે વસ્તી નિયંત્રણમાં રાખી શકીએ. તો મિત્રો, આ થઈ ચર્ચા અગાઉના ચેપ્ટર વિશેની. આજે આપણે ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશેનો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. મિત્રો, સૌથી પહેલા તો આ ચેપ્ટર વિશેનો પ્રાથમિક પરિચય આપી દઉં કે આ ચેપ્ટરનું કુલ ગુણભાર 8 માર્ક્સ જેટલો છે. મિત્રો, પૂરેપૂરા ધોરણ 12ના અર્થશાસ્ત્રના જે ચેપ્ટરો છે તે મોસ્ટ ઓફ 10 માર્ક્સ અને 8 માર્ક્સના છે. તો 10 માર્ક્સના ચેપ્ટરોમાંથી જો 5 માર્ક્સનો કોઈ સવાલ પૂછવો હોય તો પણ પૂછી શકાય, અને 8 માર્ક્સના ચેપ્ટરમાંથી પણ જો 5 માર્ક્સનો સવાલ પૂછવો હોય તો પૂછી શકાય છે. અને છેલ્લા ઘણા વર્ષોની માહિતી પરથી અને બોર્ડના પેપરોના અભ્યાસ પરથી આ ચેપ્ટરમાંથી એક સવાલ બોર્ડની પરીક્ષામાં ફરજિયાત પૂછાય જ છે 5 માર્ક્સમાં. મિત્રો, એ 5 માર્ક્સનો સવાલ કયો છે, વારંવાર ચેન્જ થયા કરે છે, તો એના વિશેની પણ આપણે માહિતી જોતા જઈશું. વાત કરીએ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રની. તો કૃષિ ક્ષેત્રની અંદર આપણે શેના વિશેની માહિતી જોવાની છે? આજે શેના વિશે માહિતી જોઈશું? તે બધા પરિબળો શું હોય છે, કૃષિ ક્ષેત્રની પહેલાની પરિસ્થિતિ કેવી હતી, આઝાદી સમયે પરિસ્થિતિ કેવી થઈ, અને આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવતા કૃષિ ક્ષેત્રને કેટલો હિસ્સો મળ્યો રાષ્ટ્રીય આવકમાંથી, તેના વિશેની પણ આપણે માહિતી જોઈશું. એટલે આ ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે કૃષિ ક્ષેત્રને પર આધારિત છે. હવે મિત્રો, આપણને પ્રશ્ન થાય કે સર આંકડાકીય માહિતીઓ વિશે. તો કે મિત્રો, અર્થશાસ્ત્ર છે, આંકડાકીય માહિતીઓ તો હોવાની જ છે, પણ આ ચેપ્ટરમાં વસ્તી જેટલા આંકડાકીય માહિતીઓ નથી. પણ જ્યાં જ્યાં આંકડાકીય માહિતી આવે ત્યાં ત્યાં આપણે યાદ રાખતા જઈશું કે કેટલી આંકડાકીય માહિતી છે, કઈ જરૂરી છે આપણા માટે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. તો એનો સૌથી પહેલો સવાલ છે, કૃષિ ક્ષેત્રનો અર્થ સમજાવી તેનું મહત્વ સ્પષ્ટ કરો. અર્થ શું કહે છે? કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. મિત્રો, દરેકે દરેક અર્થતંત્રની અંદર 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો રહેલો હોય છે, જેમાં પહેલું છે કૃષિ ક્ષેત્ર, બીજું છે ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ કૃષિ ક્ષેત્ર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વના જેટલા પણ દેશો છે, દરેકે દરેક દેશોના અર્થતંત્ર માટે કૃષિ ક્ષેત્ર મહત્વનું અને પાયાનું ક્ષેત્ર ગણવામાં આવે છે. શા માટે? તો કે આ ક્ષેત્ર દ્વારા વસ્તીને આપણે અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો એટલું જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને પૂરો પાડે છે. કયું ક્ષેત્ર છે? તો એ છે કૃષિ ક્ષેત્ર. માટે દેશના અર્થતંત્રમાં પાયાનું અને મહત્વનું ક્ષેત્ર તરીકે કૃષિ ક્ષેત્રને ગણવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપે છે. જો દેશનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર બનાવવું હોય તો જે તે ક્ષેત્રનો ફાળો ઉત્પાદન, રોજગારી અને આવક સર્જનમાં હોવો જોઈએ. અને કૃષિ ક્ષેત્ર પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે પણ, પ્રત્યક્ષ રીતે તો છે જ, પરોક્ષ રીતે પણ દેશના ઉત્પાદન, રોજગારી અને આવક સર્જનમાં પોતાનો ફાળો આપે છે. માટે કૃષિ ક્ષેત્રનું મહત્વ આપણા જ દેશમાં નહીં વિશ્વના તમામ દેશોમાં મહત્વ એક સરખું રહ્યું છે.
કૃષિ ક્ષેત્રના મહત્વ વિશે જો વાત કરીએ તો મિત્રો કેટલીક વાર આ મહત્વ પરથી તમને એક વિધાન પૂછાય છે. એ વિધાન પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. વિધાન ઘણીવાર 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાઈ ચૂક્યા છે અને હજી પણ પૂછાઈ શકવાની સંભાવનાઓ છે. તો કૃષિ ક્ષેત્રના મહત્વ વિશે વાત કરીએ તો ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ સવાલ અથવા તો આ જે પોઈન્ટ છે એ તમને કેટલીક વાર ટૂંકા સવાલમાં 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં ફરજિયાત પૂછી શકાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. તો શું લખીશું? તો કે ભારત કૃષિ ઉત્પાદન, ભારતની જે કૃષિ છે તે ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં આપણે કોના ઉપર આધાર રાખીએ છીએ? તો કે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખીએ છીએ. એના સિવાય આપણે ઉત્પાદન, રોજગારી કે નિકાસ કરી શકતા નથી. માટે ભારત કેવો દેશ કહી શકાય? ખેતી પ્રધાન દેશ કહેવાય કે ભારત મોટે ભાગે એ ખેતી ઉપર જ આધારિત છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. મિત્રો જીવાદોરી સમાન એટલે શું? જો એને વાસ્તવિક અથવા તો આપણા વ્યવહારુ શબ્દમાં સમજીએ તો જીવાદોરી એટલે કે જેના દ્વારા આપણું અસ્તિત્વ હોય, જેના દ્વારા આપણું અસ્તિત્વ ટકી રહ્યું હોય એવું કોઈ એક માધ્યમ, જેને આપણે જીવાદોરી કહી શકીએ. તો કે આપણા દેશના લોકો અને વિશ્વના તમામ દેશો, આપણા દેશના લોકો વિશેની જો વાત કરીએ તો કે આપણા દેશના લોકો મોટે ભાગે જે કોઈ પણ ઉત્પાદન છે, રોજગારી છે, આવક સર્જન છે, એ બધી જ બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખે છે. ભારતનું કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રને જીવંત રાખી રહ્યું છે એમ કહેવાય. જેથી આ વાક્ય આપણે સાર્થક કરી શકીએ કે ભારત માટે કૃષિ ક્ષેત્ર એ જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો કરોડરજ્જુ સમાન દરજ્જો કઈ રીતે આપી શકાય? તો જેમ માનવ શરીર એને સ્થિર રાખવું હોય, ઊભું રાખવું હોય, અડીખમ ઊભું રાખવું હોય તો કરોડરજ્જુનું મહત્વ છે. જો માનવીના શરીરમાં કરોડરજ્જુ ન હોય પીઠના ભાગમાં તો માનવી સ્થિર રીતે ઊભા રહી શકતા નથી, એ ઝૂકી જશે. તો એવી જ રીતે જો દેશમાં કૃષિ ક્ષેત્રનું અસ્તિત્વ નહીં હશે તો દેશનું અર્થતંત્ર પડી ભાંગશે, એ સ્થિર ઊભું રહેશે નહીં. કારણ કે કૃષિ ક્ષેત્ર આપણા દેશને ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપે છે. અને આ 3 બાબતો કોઈ પણ દેશના અર્થતંત્રને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે. આ જ વિધાનને આપણે વિસ્તારમાં સમજીએ તો આ વિધાન આપણને કઈ રીતે પૂછી શકાય મિત્રો? તો કે કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, સમજાવો. આ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આપણને વારંવાર પૂછાય છે અને પૂછાઈ શકાશે. આ વિધાન સમજીએ. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર જ અવલંબે છે. મિત્રો વિવિધ ક્ષેત્રો એટલે કે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે 3 મહત્વના ક્ષેત્રો હોય છે. પહેલું કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્ર પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ બંને ક્ષેત્રો પર પણ આધારિત છે. હવે આપણને મિત્રો પ્રશ્ન થાય, સર આ કેવી રીતે આધારિત હશે? તો એના વિશેની માહિતી જોઈએ. કૃષિ ક્ષેત્ર ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે લગભગ 68.8% ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે. મિત્રો હવે જો અહીં મેં લખી રાખ્યું છે કે MCQ, આ કેટલીક વાર તમને MCQ માં પૂછાય કે ભારતની કેટલા ટકા વસ્તી હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. તો કેટલા ટકા લખશું? તો કે 68.8% ક્યાં વસે છે? તો કે હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એટલે કહી શકાય ભારતની મોટા ભાગની વસ્તી હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં જ રહે છે. શહેરોનો એટલો વિકાસ થયો નથી. ઓકે, વિધાન આગળ જોઈએ. જેથી કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર પડે છે. એટલે કે ભારતની મોટા ભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. તો સ્વાભાવિક છે કે મોટા ભાગની વસ્તી પોતાની આવક સર્જનના એક માધ્યમ તરીકે ખેતીનો ઉપયોગ કરતી હશે. હવે જો કોઈ સંજોગો વસાત આપણા દેશની કૃષિ નિષ્ફળ જાય તો એમ કહી શકાય કે દેશના મોટા ભાગના લોકોની આવકમાં માઠી અસર પડી છે. માઠી અસર એટલે કે ખરાબ અસર પડી છે.
જેથી તેઓને ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટાડવી પડે છે. એટલે કે જો આવકના સ્ત્રોતો જ નહીં હશે, આવક જ નહીં થઈ હશે તો વ્યક્તિ માંગ કઈ રીતે કરી શકે? ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી જે કોઈ વસ્તુ છે તેની માંગમાં આપોઆપ ઘટાડો થવાનો છે મિત્રો. એટલે કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની પણ નિષ્ફળતા અપાવે છે. એટલે કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું તો સમજી લેવાનું કે ઔદ્યોગિક ક્ષેત્ર પણ નિષ્ફળ જશે. કઈ રીતે? તો કે ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળ જવાથી દેશની મોટા ભાગની વસ્તીને આવકને માંથી અસર પડે છે. હવે આવક ન થવાથી લોકો ઔદ્યોગિક વસ્તુની માંગ કરતા નથી. ઔદ્યોગિક વસ્તુની માંગ આપોઆપ ઘટી જવાથી ઔદ્યોગિક ક્ષેત્રને જોઈએ એટલો આવક મળવાની નથી, જેથી તેના પર પણ તેની માઠી અસર જોવા મળે છે. જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવા મળે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પર પણ તેની માઠી અસર પડે છે. સેવાકીય માંગમાં પણ આપોઆપ ઘટાડો થઈ જાય છે. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે સેવાકીય ક્ષેત્રમાં કઈ કઈ બાબતો હોઈ શકે? તો ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થામાં આપણે શીખી ગયા કે ભાઈ ઉદ્યોગો અને ધંધાકીય એકમોની સાથે જોડાયેલી જે કોઈ સેવાઓ છે, દાખલા તરીકે વાહન વ્યવહારની સેવા હોય, સંદેશા વ્યવહારની સેવા હોય, વખાર હોય, ગોડાઉન હોય, આ બધી જે સેવાઓ છે એ બધી સેવાઓનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? તો કે ખેતી ક્ષેત્રમાં સારી એવી આવક હોય તો લોકો ઔદ્યોગિક ક્ષેત્રની માંગમાં વધારો કરે છે. ઔદ્યોગિક ક્ષેત્ર પોતાની માંગને પહોંચી વળવા માટે આ સેવા ક્ષેત્રનો ઉપયોગ કરતું હોય છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર છે, આ બધી સુવિધાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્ર કરતું હોય છે. હવે જો કોઈ કારણસર ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્રની માંગ ઘટી જવાની. ઔદ્યોગિક ક્ષેત્રની માંગ ઘટવાને કારણે ઔદ્યોગિક ક્ષેત્ર સેવાકીય ક્ષેત્રની માંગમાં આપોઆપ ઘટાડો લાવી દે છે. તે તેની માંગમાં વધારો કરતું નથી. એટલે કહેવાનો મતલબ કે જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ ગયું તો દેશના મહત્વના બાકીના બે જે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એ પણ આપોઆપ શું થઈ જવાના? નિષ્ફળ થઈ જવાના છે. આથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય છે, અને જો કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે આગળ વધે છે. કે કૃષિ ક્ષેત્ર ફેલ જવાથી લોકોની આવક થતી નથી, લોકોની આવક ન થવાથી ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટી જાય છે, ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટવાથી ઔદ્યોગિક ક્ષેત્ર સેવાકીય ક્ષેત્રની માંગમાં ઘટાડો કરી દે છે. એટલે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ તો દેશના મહત્વના 3 ક્ષેત્રો પણ નિષ્ફળ. અને જો કૃષિ ક્ષેત્ર સફળ થઈ ગયું તો લોકોની આવક વધવાની, લોકો ઔદ્યોગિક વસ્તુની માંગ કરશે, ઔદ્યોગિક વસ્તુની માંગ વધતા તે પોતાની સુવિધાઓ, પોતાની વસ્તુઓ લોકો સુધી પહોંચાડવા માટે સેવા ક્ષેત્રનો ઉપયોગ પણ ભરપૂર પ્રમાણમાં કરે છે. એટલે દેશના અર્થતંત્રમાં જરૂરી આ 3 જે ક્ષેત્રો છે એ 3 ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે. કૃષિ ક્ષેત્ર નિષ્ફળ તો બાકીના 2 ક્ષેત્ર પણ નિષ્ફળ. જો કૃષિ ક્ષેત્ર સફળ તો દેશ પ્રગતિના પંથે આગળ વધે છે. આ કારણોને લીધે કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. એટલે કે માનવ શરીરને ઊભું અને સ્થિર રાખવા માટે જેમ કરોડરજ્જુનું મહત્વ છે, એવી રીતે દેશના અર્થતંત્રને પણ સ્થિર રાખવા માટે આ કૃષિ ક્ષેત્રનું એટલું અને એવું જ મહત્વ રહ્યું છે. યાદ રહેશે મિત્રો, મહત્વનો સવાલ છે, વિધાન તરીકે પૂછાય છે, 2 માર્ક્સથી 3 માર્ક્સમાં પૂછી શકાય, આ રીતે આપણે સમજાવવાનું હોય છે. ત્યાર પછીના 5 માર્ક્સના સવાલમાં જઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ સમજાવો. મિત્રો આ સવાલ પણ આપણા માટે એટલો જ મહત્વનો છે. ઘણીવાર 5 માર્ક્સમાં આવા પ્રકારના સવાલો પણ પૂછી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ સમજાવો. કે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રનો જે વિવિધ ક્ષેત્રોમાં ફાળો છે તે ફાળો કેટલો છે, એના વિશેની આંકડાકીય માહિતી અને તેના તુલનાત્મક અભ્યાસ દ્વારા આપણે આ સવાલને સમજીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા અર્થ દ્વારા. ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ ક્ષેત્ર પર જ આધારિત રહ્યો છે દેશ. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પણ ભારત રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર જ આધારિત હતું. આઝાદી મળી ગયા બાદ હજી પણ ભારતની મોટે ભાગની વસ્તી પોતાની આવક માટે કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્ર આગળ પડતું રહ્યું છે. કે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જે છે, કૃષિ ક્ષેત્ર છે, તે આજે દેશમાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણીમાં ઘણું આગળ પડતો ભાગ ભજવી રહ્યું છે.
તેમાં ઘણા ફેરફારો પણ જોવા મળ્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કૃષિ ક્ષેત્રની બાબતમાં આંકડાકીય પણ ફેરફારો આપણને જોવા મળ્યા છે. અર્થતંત્રમાં ખૂબ મોટા રોજગારીના ક્ષેત્ર તરીકે કૃષિ ક્ષેત્ર હોવા છતાં દેશની કુલ આવકમાં તેનો ફાળો અન્ય દેશોની તુલનામાં અને અન્ય ક્ષેત્રોની તુલનામાં ઘણો ઓછો જોવા મળ્યો છે. કે મિત્રો સ્વાભાવિક વાત છે કે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર પર આધારિત તો છે જ. તેની નિકાસ કમાણીમાં પણ વધારો થયો છે, ઉત્પાદન રોજગારીમાં પણ વધારો થયો છે પહેલાના સમય કરતા. પરંતુ અન્ય દેશો સાથે જ્યારે સરખામણી કરીએ ને મિત્રો, ત્યારે આ આંકડા આપણને ઘણા ઓછા જોવા મળે છે. અન્ય દેશોમાં કૃષિ ક્ષેત્ર દ્વારા જે ઉત્પાદન રોજગારી અને નિકાસ કમાણીમાં જે ફાળો છે તેની સરખામણીએ ભારતના આંકડાઓ તો કંઈક અંશે ઘણા ઓછા જોવા મળે છે આપણને. અર્થતંત્રના જરૂરી ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રનો ફાળો નીચે મુજબ આપણે જણાવી શકીએ. જેમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીમાં ફાળો, નિકાસ કમાણીમાં ફાળો, જીવન ધોરણમાં ફાળો, કૃષિ ઉત્પાદનના વૃદ્ધિમાં ફાળો અને ઔદ્યોગિક વિકાસમાં ફાળો. મિત્રો આ 6 પોઈન્ટ વિશે આપણે આંકડાકીય માહિતી દ્વારા સરખામણી કરીશું કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર પહેલા કેટલો ફાળો આપતી હતી અને વર્તમાન સમયમાં કેટલો ફાળો આપે છે. સાથે સાથે રોજગારીમાં ફાળો કેટલો છે, નિકાસ કમાણીમાં ફાળો કેટલો છે, જીવન ધોરણ, આ પહેલાના આંકડાઓને આપણે વર્તમાન પરિસ્થિતિ સાથે સરખાવીશું, જેથી આપણે ખ્યાલ મેળવી શકીએ કે પહેલા કરતા હવેના વર્તમાન આંકડામાં કેટલો અને કેવા પ્રકારનો ફેરફાર છે. તો જોઈએ સૌથી પહેલું રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈએ તો 1950-51 ની વાત કરી છે તો કે ત્યારે કૃષિ ક્ષેત્રમાં ટકાવારી ફાળો 53.1% જેટલો હતો. કે દેશની કુલ રાષ્ટ્રીય આવક જે 100 હોય, ધારી લઈએ કે 100 છે, તો એમાંથી 53 રૂપિયા આપણને ક્યાંથી મળતા? તો કે કૃષિ ક્ષેત્રની આવકમાંથી આપણને પ્રાપ્ત થતા, અને બાકીના 47 જે છે તે બે અન્ય ક્ષેત્રોમાંથી એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર અને રોજગારી ક્ષેત્રમાંથી આપણને મળતા હતા. 1990-91 ના સમયની વાત કરીએ તો આ ફાળો ઘટીને 29.6% જેટલો થઈ ગયો છે. 2000-2001 ની દ્રષ્ટિએ જોઈએ તો 22.3% અને 2011-12માં આ પ્રમાણ ઘટીને 13.9% એટલે કે લગભગ 14% જેટલું મિત્રો થયું છે. મિત્રો આ આંકડો ખાસ યાદ રાખીશું 2011-12 નો, કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 2011-12માં કેટલો હતો? તો કે 13.9% લખી શકો અથવા લગભગ 14% જેટલો રહ્યો છે. એટલે કે કૃષિ ક્ષેત્રનો ધીરે ધીરે રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો ગયો છે. મિત્રો એક રીતે જોઈએ તો આ બાબત આપણને એવું લાગે કે આ ઘટાડો દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રની અધોગતિ થઈ રહી છે કે શું? પરંતુ મિત્રો એક બીજી રીતે સમજીએ તો કૃષિ ક્ષેત્રનો ફાળો તો એટલો ને એટલો જ છે એમ કહી શકાય, પરંતુ સામે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો તો એટલો જ છે, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો ખેતી ક્ષેત્ર કરતા એટલો વધી રહ્યો છે. ભારત દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો એટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે તેની સામે આપણને કૃષિ ક્ષેત્રનો ફાળો ઘણો ઓછો દેખાય છે. એટલે મિત્રો આપણે આને નેગેટિવ બાબત નહીં વિચારીએ કે પહેલા 53% હતો અને હવે ઘટીને માત્ર 14% થઈ ગયો છે. એ કૃષિ ક્ષેત્રની અધોગતિ નહીં, પરંતુ અન્ય ક્ષેત્ર છે તેનો ભરપૂર વિકાસ આપણને દર્શાવે છે કે રાષ્ટ્રીય આવક જે 100 રૂપિયા છે એમાંથી 14 રૂપિયા જ ખેતી ક્ષેત્રમાંથી મળે છે. બાકીના પૈસા આપણને બાકીની જે રાષ્ટ્રીય આવકનો જે ફાળો છે, હિસ્સો છે, એ આપણને ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. એનું એક વિશ્લેષણ દ્વારા સમજીએ કે સામાન્ય રીતે ખેતીની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવાય છે. મિત્રો આ બાબત પણ ખાસ નોટ કરી લેજો કે ખેતી ક્ષેત્રની આવકને કઈ રીતે ઓળખાવી શકાય? તો કે પ્રાથમિક આવક પણ કહેવાય. કેટલીક વાર તમને ટૂંકા સવાલમાં પૂછી શકાય કે પ્રાથમિક આવકમાં કઈ આવકનો સમાવેશ થાય, કોનો સમાવેશ થાય? તો કે ખેતી ક્ષેત્રનો સમાવેશ થાય છે. એમસીક્યુમાં પૂછી શકાય કે પ્રાથમિક આવક તરીકે કયા ક્ષેત્રની આવકને ગણવામાં આવે છે? તો 4 એમસીક્યુ તમને આપેલા હોય તેમાંથી તમારે પસંદ કરવાનું હોય કયું છે? તો કે ખેતી ક્ષેત્ર છે, જેમાં ખેતીના પાક, મરઘા બટકા પાલન, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન વગેરેનો સમાવેશ થાય છે. બધી જ પ્રાથમિક વસ્તુઓનો સમાવેશ ખેતી ક્ષેત્રમાં થઈ જતો હોવાથી ખેતી ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહે છે. વર્ષ 1950માં કુલ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, એને જીડીપી કહી શકાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 53.1% હતો, જે ઘટીને કેટલો થઈ ગયો 2011-12માં? તો કે લગભગ 14% જેટલો થયો છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટવાનું મુખ્ય કારણ છે કે બિન કૃષિ ક્ષેત્રનો થયેલો ઝડપી વધારો છે ને મિત્રો. એ જ બાબત આપણે અહીંયા સ્પષ્ટ કરી છે કે રાષ્ટ્રીય આવકનો જે ફાળો ઘટી ગયો છે એ વાસ્તવમાં ઘટેલો ન કહેવાય,
પરંતુ અન્ય જે ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રો, એનો પૂર ઝડપથી વિકાસ થયો છે. એમના આંકડાઓની સરખામણીએ આપણને કૃષિ ક્ષેત્રના આંકડાઓ ઘણા ઓછા દેખાય છે. કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટ્યું નથી. એટલે મિત્રો, આ થયો રાષ્ટ્રીય આવકમાં ફાળો. શું યાદ રાખીશું? 1950-51માં 53.1% હતો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો, જે 2011-12માં ઘટીને કેટલો થઈ ગયો? 13.9% થયો છે. એટલે કે લગભગ 14% જેટલો થયો છે. યાદ રહેશે મિત્રો? જઈએ આગળ. ઓકે, બીજો પોઈન્ટ, રોજગારીમાં ફાળો. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કઈ રીતે કરી શકાય? તો કે પહેલાના સમયથી જ ભારતની લગભગ 68.8% વસ્તી કૃષિ ક્ષેત્રમાંથી જ પોતાની રોજગારી મેળવે છે. એટલે કહી શકાય સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો કે કૃષિ ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલી જે કોઈ પ્રવૃત્તિઓ છે, જેવી કે પશુપાલન, મત્સ્યપાલન, મરઘા બટકા ઉછેર કેન્દ્રો, ડેરી ઉદ્યોગ વગેરે, આ બધામાંથી રોજગારીઓ મેળવતા હતા. પરંતુ આઝાદી બાદ આર્થિક વિકાસ ઝડપી બનતા તેમજ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટવા લાગ્યો. એટલે કહેવાનો મતલબ કે પહેલાના સમયમાં એટલે કે લગભગ 72% લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક તો મેળવતા, એની સાથે સાથે જે જોડાયેલી પ્રવૃત્તિઓ છે કૃષિ ક્ષેત્ર સાથેની, એ બધામાંથી પણ આવક મેળવતા. પરંતુ આઝાદી મળી ત્યારબાદ પંચવર્ષીય યોજનાનો અમલ થયો. પંચવર્ષીય યોજનાના અમલ પછી ધીરે ધીરે દેશમાં ઉદ્યોગોનો અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થવા લાગ્યો. તો ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થતા જે કોઈ વધારાનો શ્રમ જે કૃષિ ક્ષેત્રમાં રોકાયેલો રહેતો, એ હવે રોકાયેલો શ્રમ કઈ બાજુ આવવા લાગ્યો? તો કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં. આંકડાકીય માહિતીની તુલના કરીએ તો કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો 2001-2માં 58% જેટલો હતો. જ્યારે 2014-15ની વાત કરીએ તો આ ફાળો રોજગારીમાં વધીને 49% જેટલો થઈ ગયો હતો. મિત્રો, આ પણ એક MCQમાં ખરેખર પૂછી શકાય. 2014-15માં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલા ટકા હતો? 49% જેટલો હતો. એટલે કે હજી પણ કૃષિ ક્ષેત્ર આપણા દેશના લોકોને, એટલે કે 49%, અડધા ભાગની વસ્તીને, માનો કે 139 કરોડની પણ વસ્તી હશે ને, તો 140 કરોડની પણ વસ્તી હશે ને, તો આપણા દેશની આ 70 કરોડની વસ્તીને આવકનું એક સ્ત્રોત, રોજગારી પૂરી પાડતું એક ક્ષેત્ર એ કયું છે? ખેતી ક્ષેત્ર છે. એટલે આંકડાકીય માહિતીઓમાં આટલી જ માહિતી છે કે 2001-2માં 58% હતું, જે ઘટીને 2014-15માં 49% થયું. એટલે આપણે કહી શકીએ કે હજી પણ ભારતની અડધી વસ્તી કૃષિ ક્ષેત્રમાંથી જ પોતાની આવક મેળવે છે. ખ્યાલ આવશે? જઈએ આગળ. ઓકે, નિકાસ કમાણીમાં ફાળો. ભારતનું કૃષિ ક્ષેત્ર એ જરૂરી ચીજ વસ્તુ કે જે દેશમાં ઉત્પન્ન થતી નથી અથવા તો ઓછી ઉત્પન્ન થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટે કૃષિ ક્ષેત્ર નિકાસ કમાણી મેળવી આપે છે. દાખલા તરીકે હુંડિયામણ અથવા વિદેશી નાણું. મિત્રો, હવે નિકાસ કમાણી એટલે શું? તો કે આપણા દેશમાં જે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુને આપણે વિદેશોમાં મોકલી દેવાની છે અને એનાથી આપણને જે વિદેશી નાણું પ્રાપ્ત થવાનું છે એ પ્રાપ્ત કરી રાખવું. હવે આ વિદેશી નાણું કેવી રીતે પ્રાપ્ત કરવું? તો ભારતમાં તે સમયે, પહેલાના સમયની વાત કરીએ તો ભારતમાં પહેલાના સમયમાં ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રનો વિકાસ એટલો હતો નહીં. ત્યારે માત્ર કૃષિ ક્ષેત્ર હતું. કૃષિ ક્ષેત્રની જે કોઈ ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે એ બધી જ ઉત્પાદિત ચીજ વસ્તુઓનું આપણે બહાર નિકાસ કરતા અને વિદેશોમાંથી જે આવક પ્રાપ્ત થાય તે આવકો આપણે મેળવતા, જેનો ઉપયોગ આપણે ક્યાં કરતા? તો કે એવી વસ્તુ ખરીદવા માટે કરતા કે જે વસ્તુઓ આપણા દેશમાં ઉત્પન્ન થતી નથી અથવા તો ઓછી ઉત્પન્ન થાય છે. તો સ્વાભાવિક છે કે આવી વસ્તુઓને આપણે બહારથી જ ખરીદી લાવવી પડે. તો આવી વસ્તુઓને ખરીદવા માટે જરૂરી છે કે આપણી પાસે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું હોવું જોઈએ. અને આવું વિદેશી નાણું આપણને કૃષિ ક્ષેત્ર મેળવી આપતું, કે જેના કારણે આપણે આપણા દેશમાં જે ઔદ્યોગિક ચીજ વસ્તુઓની જરૂરિયાત રહે છે એ બધી ચીજ વસ્તુ આપણે સરળતાથી ખરીદી શકીએ. દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત ખેતી ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. એટલે કે આપણા દેશને જે જરૂરી વિદેશી હુંડિયામણ છે એ બધી જ વિદેશી હુંડિયામણ ખેતી ક્ષેત્ર મેળવી આપતું. કારણ કે મોટે ભાગની નિકાસ કરી શકાય તેવી વસ્તુ કૃષિ ક્ષેત્ર આપણને ઉત્પાદિત કરી આપતું. આવી વસ્તુઓનું આપણે વિદેશોમાં નિકાસ કરતા અને નિકાસ થયા બાદ જે આપણને નાણું પ્રાપ્ત થતું, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતું, એનો ઉપયોગ આપણે ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રોની
ચીજ વસ્તુઓને વિદેશોમાંથી ખરીદવા માટે કરતા. દાખલા તરીકે ભારત કઈ કઈ વસ્તુઓની નિકાસ કરતું? તો કે ચા, મરી મસાલા, ફળો, ગળી, આવી બધી ઘણી બધી ચીજ વસ્તુઓની ભારત નિકાસ કરતું. આંકડાકીય માહિતી જોઈએ તો નિકાસ કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 1950-51માં 70% હતો. કે નિકાસ કમાણી કૃષિ ક્ષેત્ર કેટલું કરી આપતું? 100 રૂપિયામાંથી 70 રૂપિયા જેટલી નિકાસ કમાણી કરી આપતું. પરંતુ 2013-14માં આ ભાગ ઘટીને 14.2% જેટલો થઈ ગયો. મિત્રો, આઝાદીના સમયની વાત કરીએ તો તે સમયે આપણા દેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો જોઈએ એટલો વિકાસ થયો હતો નહીં, જેને કારણે આપણે નિકાસ કમાણી માટેનો પૂરેપૂરો આધાર એટલે કે 70% જેટલો આધાર કૃષિ ક્ષેત્ર પર રાખવો પડતો. જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો, નવી નવી યોજનાઓ આવતી ગઈ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થતો ગયો, તેમ તેમ કૃષિ ક્ષેત્ર પર નિકાસ કમાણીનું ભારણ ઓછું થયું. એટલે કે ભારત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ તો કરે જ છે, સાથે સાથે હવે ભારત ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રની પણ નિકાસ કરતું થઈ ગયું છે. એટલે કે નિકાસ કમાણી કરી આપવામાં આજે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ પોતાનો પૂરેપૂરો ફાળો આપતું થઈ ગયું છે. ખ્યાલ આવશે મિત્રો. 1950-51માં કેટલી નિકાસ કમાણી? તો કે 70%. 2013-14માં ઘટીને કેટલી થઈ ગઈ? 14.2%. આ ઘટાડો એ આપણા દેશના અર્થતંત્ર માટે એક સારી બાબત દર્શાવે છે કે દેશમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થઈ રહ્યો છે. ઓકે, ખ્યાલ આવશે. જઈએ આગળ. તો કે ચોથો પોઈન્ટ, જીવન ધોરણમાં ફાળો. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર છે, કારણ કે પ્રાથમિક ક્ષેત્રની આવક છે અને જીવન ટકાવી રાખવા માટે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ અને ઉત્પાદન ખૂબ જરૂરી હોય છે. કૃષિ ક્ષેત્ર મહત્વના 2 પ્રકારના પાકો મેળવી આપે છે. મિત્રો, આપણે એને એક વર્ગીકરણ દ્વારા સમજીએ. પાકો છે તો કે અનાજ અને બીજા છે રોકડિયા પાકો, જેને બીજા શબ્દમાં કહીએ તો અનાજેતર પાક પણ કહી શકાય. હવે અનાજની અંદર તમામ પ્રકારના ધાન્યોનો સમાવેશ થઈ જાય. જ્યારે રોકડિયા પાકો એટલે શું? તો કે શણ, મગફળી, તેલીબિયા, શેરડી, કપાસ વગેરે. આપણે જોઈએ આંકડાકીય માહિતી. જીવન ધોરણમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 1951ની અંદર અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 395 ગ્રામ જેટલી હતી. એટલે કે એક વ્યક્તિ દીઠ કુલ વસ્તી વડે કુલ અનાજને ભાગી દઈએ તો એક વ્યક્તિના ભાગે 395 ગ્રામ જેટલું અનાજ પ્રાપ્ત થતું, જે 2013ની અંદર આ વધીને 511 ગ્રામ જેટલું થયું છે. દૈનિકની વાત છે હા મિત્રો. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. એટલે કે અનાજની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં થવાથી લોકો હવે ભૂખમરાને કારણે ક્યારે તેનું મૃત્યુ થવાનું નથી. સરેરાશ આયુષ્ય પણ હવે વધવા લાગ્યું છે. ત્યાર પછી જોઈએ 5મો પોઈન્ટ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિમાં ફાળો. કે કૃષિ ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે. વિવિધ પાકો અને જુદા જુદા સમયગાળાની માહિતી આપી છે. તો કે અનાજ 51 મેટ્રિક ટન 1950-51ની અંદર આટલું ઉત્પાદન હતું, જે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન જેટલું થયું છે. શેરડીના પાકની વાત કરીએ તો કે 1950-51માં 69 મેટ્રિક ટન હતું, જે આજે વધીને 348 મેટ્રિક ટન જેટલું થવા પામ્યું છે. કપાસ 8.1 મેટ્રિક ટન, જે વધીને 2013-14માં 36.5 મેટ્રિક ટન જેટલું થઈ ગયું છે. આ જ આંકડાકીય માહિતીને આપણે વિશ્લેષણ દ્વારા સમજીએ તો કે અનુસૂચિ પ્રમાણે અનાજનું ઉત્પાદન 21 મેટ્રિક ટનથી વધીને 264.4 મેટ્રિક ટન થયું છે, જે લગભગ 5 ગણાથી પણ વધુનો વધારો છે. મિત્રો, આવી બાબતો કેટલીક વાર આપણને એક્ઝામમાં પૂછી શકાય. એટલે આ કેટલા ગણો વધારો થયો છે તે પણ આપણે યાદ રાખીશું કે અનાજના ઉત્પાદનમાં લગભગ 5 ગણા જેટલો વધારો થયો છે. શેરડીની વાત કરીએ તો શેરડીનું ઉત્પાદન 69 મેટ્રિક ટનથી વધીને 348 મેટ્રિક ટન થયું છે, જેમાં પણ લગભગ 5 ગણા જેટલો જ વધારો દર્શાવે છે. કપાસની વાત કરીએ તો કપાસનું ઉત્પાદન 2.1 મેટ્રિક ટનથી વધીને 36.5 મેટ્રિક ટન થયું છે, જે લગભગ 17 ગણો વધારો દર્શાવે છે. એટલે કે અનાજમાં 5 ગણો, શેરડીમાં પણ 5 ગણો, જ્યારે કપાસમાં 17 ગણો વધારો દર્શાવે છે. ત્યારબાદ વર્તમાન સ્થિતિમાં 6થો પોઈન્ટ જોઈએ, ઔદ્યોગિક વિકાસમાં ફાળો. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો ફાળો છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડે છે. એટલે કે અગાઉ જ આપણે એક વિધાનમાં જોઈ ગયા કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો જ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થવાનો છે. અથવા એવું પણ કહી શકાય કે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્રના વિકાસને આભારી છે. બંને એકબીજાના વિકાસ ઉપર આધારિત છે. કોઈ એકના વિકાસથી અન્યનો વિકાસ છે એવું શક્ય કહી શકાય નહીં.
જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે. આવી ઉત્પાદિત વસ્તુઓ માટેનું સૌથી મોટું બજાર ગ્રામીણ ક્ષેત્ર બને છે, કારણ કે ભારતની લગભગ 70% જેટલી વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. આવી વસ્તુની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો ઔદ્યોગિક ઉત્પાદનની જે કોઈ વસ્તુઓ છે, ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે વસ્તુઓની માંગનું સર્જન કરે છે. એટલે કે અગાઉના એક વિધાનની અંદર આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ ગયા કે જો કૃષિ ક્ષેત્ર સફળ થશે તો દેશની મોટા ભાગની જે વસ્તી છે, લગભગ 68.8% જેટલી વસ્તી છે, તેઓની આવકમાં સતત વધારો થતો રહેવાનો છે. અને સ્વાભાવિક છે કે લોકોની આવકમાં જો વધારો થાય તો લોકો પોતાની માંગમાં પણ આપોઆપ વધારો કરે છે, અને આવી માંગ ઔદ્યોગિક વસ્તુ માટેની માંગ હોઈ શકે. એટલે કે જો કૃષિ ક્ષેત્ર સફળ હશે તો લોકોની માંગમાં વધારો થવાને કારણે ઔદ્યોગિક વસ્તુની માંગમાં પણ આપોઆપ વધારો થવાનો છે. ઔદ્યોગિક વસ્તુ પોતાની ઉત્પાદિત વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે સેવા ક્ષેત્રનો પણ ઉપયોગ એટલા જ પ્રમાણમાં કરવાની છે. એટલે કે એવું કહી શકાય કે કૃષિ ક્ષેત્રનો જો વિકાસ થશે તો સાથે સાથે ઔદ્યોગોનો પણ વિકાસ થવાનો છે. બીજા અનુસંધાનમાં જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વ કેટલું, તો એ આપણે આની પછીના ચેપ્ટર ઔદ્યોગિક વિકાસમાં જોવાનું જ છે. માત્ર થોડી ચર્ચા કરી લઈએ કે ઔદ્યોગિક વિકાસ જે યંત્રોનું ઉત્પાદન કરે છે, દાખલા તરીકે ટ્રેક્ટર છે, થ્રેશર છે, ટ્રેલર છે, આ બધા જે મશીનોનો ઉપયોગ જે ઉત્પાદન થાય છે, આ બધાનો ઉપયોગ ક્યાં થવાનો છે તો કે કૃષિ ક્ષેત્રમાં થવાનો છે. આ યંત્રોનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં કૃષિ ક્ષેત્ર કરશે એટલું એનું ઉત્પાદન પણ હવે વધવાનું છે, જે લોકોની આવક અને રોજગારીમાં પણ શું લાવશે, વધારો લાવશે. એટલે આજના માટે થયો આ 5 માર્ક્સનો મહત્વનો એક સવાલ કે ભારતની વર્તમાન સ્થિતિ શું છે ખેતી ક્ષેત્ર બાબતની. તો કે ભારતની કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં આપણે 6 પોઈન્ટ વિશે માહિતી જોઈ ગયા. રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીમાં ફાળો, નિકાસ કમાણીમાં ફાળો, જીવન ધોરણમાં ફાળો, કૃષિ ઉત્પાદન વૃદ્ધિમાં ફાળો અને ઔદ્યોગિક વિકાસમાં ફાળો. એટલે આ થયો મહત્વનો એક 5 માર્ક્સનો આજના માટે સવાલ. અગાઉ આપણે જોઈ ગયા 3 માર્ક્સનું એક વિધાન અને કૃષિ ક્ષેત્ર વિશેના મહત્વ વિશેની આજે ચર્ચા કરી. ત્યાર પછીના ત્રીજા અને મહત્વના ક્ષેત્ર વિશેની વાત આની પછીના આપણે વિડીયોમાં કરીશું.